જય માતાજી. ઘણા દિવસ થઈ ગયા ભાઈ, થોડીક તબિયતે નથી રહેતી મજે મેં, થોડું ગેસ અને એવો કોઈ મોટી બીમારી તો નથી, પણ આજ મેં કીધું ઘણા દી થયા, હાલો એકાદો વિડીયો બનાવો, ભાઈ બંધ દોસ્તાર બધા સાંભળે, થોડુંક જોવે લાઈવ મને. કી કરો રે બધા મોજમાં છો? આજ બેઠે બેઠે એક વાત સાંભળી જૂની 1981ની. 1979માં અમે કચ્છમાં આવ્યા. 79 પૂરો થતો હશે ને વચ્ચે એક વર્ષ 80. 81માં એક હું ને એક મારો જ નમેરી છે બીજો, મારે આમ ભાઈ જ થાય કુટુંબમાં તો ન થાય, વેવાઈઓમાં થાય, પણ અમારો સંબંધ ભાઈઓ તરીકે નીકળે. ડાળે મૂળે મારે ફોઈરો દીકરો થાય. હવે અમે બે જણે બળદ હાંક્યા. બળદ હાંકીને લઈ જવા એક ચરાખડો ગામ કચ્છમાં જ છે, પણ અમારે ગામ 60 કિલોમીટર થાય ભાઈ. હવે બળદ હાંકીને બે જણા રવાના થયા. હવે મેં ભેળો જે બીજો હતો, જે બળદનો માલિક હતો, કને એક શાલ અને મેં કને એક લુંગી. બાકી તો એ વખતમાં તો એવી કોઈ સગવડો નથી, આવા રોડ નહીં, વાહન નહીં, બીજી વ્યવસ્થા નહીં. એ સ્વેટર ને કોટ ને તો કેવા કશે મોકલે. હવે બળદભાઈ હાક્યા ધીમા 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 ધીમા. રોડે રોડ હાલવારો તો ચારવારો, તમે સમજો કે રોડમાંથી કી હોય ભાઈ. એ હાલતા હાલતા રવા પર અમને રાત પડી. હોજે ગયા અમે, લાંબા પૈસા નહીં કને, અમે અડધો કિલો એક ગોટા અને ભજીયા આવે ને એવા લીધા. થોડા આગળ જાય ને હોય વિયળું ઘણો જે ઘણો નાસ્તો એ કર્યું. અને ભાઈ અંધારી રાત મળી, સિંગલ પટડી રોડ, સુનકાર પડી. એ રવા પર હું આગળ જતો, રોડની સાઈડમાં એક ખેતર આવ્યો. એ ખેતરમાં કડબરા પૂળા પડ્યા, થપ્પો મારલ. એક ઓરડીને તાળો મારલ, કારણ કે અંદર મોટર હશે. હવે પો મહિનો માથે શિયાળો ભાઈ. હવે રાત કાઢવી કેમ? ઘડીક વાર તો બે જણે વાતો કરી, પરસ કરી, પણ રાત જાય કાંઈ. એ બે પૂળા બળદોને નાખ્યા. અને અમે બે જણે કીધું કે આઈડિયો કરો આપે. મેં કીધું હું 2-4 પૂળા નીચે પાથરીને માથે હોઈ રહું, અને તું પૂળોની માથે થપ્પી કરતો આવ, અને 20-25 પૂળા આવી જાય તો પછી હું પૂળા થોડા આદર કરીશ ને આપણે બે ઉતારે છો ભેગા. હવે ભાઈ બે જણા અમારી રીતે પૂળા રાખ્યા માથે, અને થોડાક પૂળા મેં આદર કર્યા. તે બીજો મારો નોમેરી જતો પહે અંદર, બે જણા હોઈ ગયા. પણ મોડા હોઈ રહ્યા તો આંખ લાગી ગઈ, ઊંઘાઈ ગયા. એકબીજાની ગરમી, એ શાલ ઓઢલ હતી. હવે મિત્રો ખાસ હવે સાંભળવા જેવી વાત છે. હવે દી ઉગી ગયો, અમારી આંખ ખુલ્લી નહીં. ખેતરનો માલિક પટેલ ને પટેલાણી બે. તમને ખબર છે કચ્છમાં લેવા પટેલ વધારે રહે. એ ખેતરમાં આવ્યા, વાડીમાં જોયું બળદ બાંધેલા બે, અને જોતો જોતો કંઈક નિશાની દેખી. પૂળા એક બાજુ પડ્યા છે, અને ખબર પડી કે નીચે માણસો હતા. કોક મને અવાજ દીધો, હે ભાઈ બહાર નીકળો, કોણ છો કોણ છો? અમે તડફડીને બહાર નહીં રહ્યા, આંખે મળતા પૂછ્યું કોણ છો? વાત કરી ભાઈ અમે ગઢવી છો. આવી રીતે જાઓ રહ્યા. રાત પડી ગઈ હતી, બળદ ભૂખા હતા. અમે બે પૂળા બળદો નાખ્યા, અને ટાઢે મારતા હતા એટલે તમારા પૂળા માથે હથી કરી ખડકી નીચે પડ્યા. હવે મિત્રો એ બાઈ જે હતી ને પટેલાણી, અમે તેથી નનકા લાગો. કાંઈ વાંધો નહીં બેટા, હજી પૂળો એકૂકો બે બળદોને નાખો, અને હું દૂધ લઈ આવીશું, હાલો તમને ચા કરી દઉં.
તો તમે રાતે ખાધો શું? મેં કીધું અમે અડધો કિલો નાસ્તો લાવ્યા હતા. એટલે એ બાઈએ મને ચાય પીવડાવી પટેલોણીએ, અને તમે જરાય ચિંતા ન કરો, હજી બળદોને ચારો ધરપાડો અને આપણી વાડીમાંથી કૂવામાંથી પાણી કાઢીને તમારા બળદોને પાણી પીવડાવો અને પછી તમે હાલ્યા જાઓ ભાઈ. એ મને ચાય પાઈ. હવે કીધું બેન અમે જાશો. પટેલે ભેગા હતા. તો કે ભાઈ તમે રાતના નાસ્તા ઉપર છો, હવે કામ કરો, અમે બે માણસ અમારા માટે ભાતો લઈ આવ્યા છીએ, એ તમે બે જણા ધરાઈને ખાઈ લ્યો. મિત્રો અમને પ્રેમથી જમાડ્યા. અને અમુક વાતો છે ને એ આજકાલની વાતો અમે ભૂલી જાઉં બે દીમું. અને અમુક તો ભાઈ 1981 રીતે વરા કથા થયા ખબર છે, 20 ને 20 40 44 વર્ષ પહેલાંની આ વાત છે ભાઈ. હવે તો મને 62 વર્ષ થયા, તેથી હું કદાચ 17-18 વર્ષનો હોઈશ, અને એ મારી જેવડી જ ઉંમરનો હતો. તો મિત્રો વાતો રહી જાય અને વખત વહી જાય, આનું નામ કહેવાય. તો આજની વાત કેવી લાગી જરા કોમેન્ટ કર્યા. જય માતાજી.